હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રણ ઘનતા વિશે વાત કરેલી હતી. રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. એના સૂત્ર જોયા હતા. વિદ્યુત ભારોનું સતત વિતરણ કોને કહેવાય, બરાબર, એના વિશે વાત કરી હતી. એના 2-3 દાખલા જોયા હતા. આજે બીજા એક વધારાના અમુક એક્સ્ટ્રા દાખલા કરાવું છું, બરોબર. મિક્સ દાખલા છે, બરોબર. ચાલો એ લંબાઈના ચોરસ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એક ચોરસ છે એ લંબાઈનું. તો ચોરસમાં તો શું હશે? એની લંબાઈ એ હશે તો એની પહોળાઈ પણ એ હશે. એ લંબાઈના ચોરસ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 x ઇન્ટુ y છે. તો ચોરસ પર રહેલો કુલ વિદ્યુત ભાર શોધો. શું કીધું બાળકો? માની લ્યો આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, એક ચોરસ છે. એની બાજુની લંબાઈ એ જ, પહોળાઈ પણ એ જેટલી હશે. ચોરસ ઉપર આ ઉગમ બિંદુ O, ચોરસ ઉપર પૃષ્ઠ ઘનતા આ સૂત્ર અનુસાર બદલાઈ છે. કે એ વળી શું સર? હવે ચોરસ 2D કહેવાય, દ્વિપારિમાણિક કહેવાય, તો એના બે યામ હોય. ચોરસના આ ખૂણાના યામ શું હશે વાલા બાળકો? 0 0. તો અહીં 0 0 મૂકો તો આ 0 થઈ જાય, તો અહીંયા વિદ્યુત ભાર હશે જ નહીં. સમજાય છે? હા કે ના? આ બિંદુના યામ શું થાય? x યામ થાય a, y યામ થાય 0, એટલે a ગુણ્યા 0. તો અહીંયા પણ કઈ વિદ્યુત ભાર નહીં હોય. આના યામ શું થાય? આના યામ a. તો આ બિંદુએ કેટલો વિદ્યુત ભાર હશે? a ગુણ્યા a, એટલે સિગ્મા 0 a સ્ક્વેર. એવી રીતે માની લો કોઈ પણ એક વચ્ચેનું બિંદુ છે. આ કોઈ એક વચ્ચેનું બિંદુ છે, એના કંઈક યામ હશે. આ એનો x યામ હશે, આ એનો y યામ હશે. તો x યામ અને y યામની અહીંયા તમે કિંમત મૂકો, જી જવાબ આવે એટલે અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હશે. સમજાય છે કે નહીં? મારે તો શું કીધું, આખા ચોરસ ઉપર ટોટલ કેટલો વિદ્યુત ભાર હોય? તો પહેલું કામ આપણે શું કરીએ જુઓ. ચોરસની અંદર એક નાના ચોરસની કલ્પના કરો, બરાબર. ચોરસની અંદર એક નાનું ચોરસ. આ જે નાનું ચોરસ છે એની લંબાઈ dx છે અને એની પહોળાઈ dy છે. સમજાય છે? અતિ નાનું ચોરસ છે. ચોરસની અંદર એક નાનું ચોરસ, એની લંબાઈ dx છે અને એની પહોળાઈ dy છે. અને માની લ્યો એના યામ x અને y છે. એના યામ શું છે? x અને y છે. રેડી? ચાલો તો શું કરશું આપણે? પહેલા ટોટલ વિદ્યુત ભાર જોઈ છે, પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q by A. તો શું હતી ડેફિનેશન?
એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર બરાબર સિગ્મા. જો એકમ ક્ષેત્રફળ હોય ને તો એના ઉપર વિદ્યુત ભાર સિગ્મા જેટલો હશે, પણ મેં જે ચોરસ લીધું એનું ક્ષેત્રફળ, આપેલા ચોરસનું ક્ષેત્રફળ ds બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, dx ગુણ્યા dy. નાના એવા ચોરસનું ક્ષેત્રફળ ds ગુણ્યા dx ગુણ્યા dy. તો એકમ ક્ષેત્રફળ ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા જેટલો હોય, તો મારી તો નાનો એવો ભાગ છે બરોબર, dx dy ક્ષેત્રફળ પર રહેલો વિદ્યુત ભાર કેટલો હોય વાલા બાળકો? dq જેટલો હોય. કેટલો હશે? dq. એકમ ઉપર સિગ્મા જેટલો હોય તો dx ગુણ્યા dy ઉપર કેટલો હશે? dq. ધેરફોર dq બરાબર આ dx ગુણ્યા dy અને ગુણાકારમાં જશે સિગ્મા ઇન્ટુ dx ગુણ્યા dy. સિગ્માની વેલ્યુ મૂકી દો, આપેલી છે સિગ્મા 0 xy dx ગુણ્યા dy. તો ચોરસની અંદર એક નાનું ચોરસની કલ્પના કરી. એ નાના ચોરસ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે વાલા બાળકો? સિગ્મા 0 xy dx ગુણ્યા dy. મારે તો સમગ્ર ચોરસ ઉપર જોઈશે કે આખા ચોરસ ઉપર ટોટલ કેટલો વિદ્યુત ભાર હશે. તો એ કેવી રીતે મળે? બરોબર, તો આખા ચોરસ પર કુલ વિદ્યુત ભાર કેપિટલ Q બરાબર નાના ભાગ ઉપર જી હતું, નાના ભાગ ઉપર જેટલો વિદ્યુત ભાર હતો એનું શું કરવાનું? સરફેસ ઇન્ટિગ્રેશન. શું કરવાનું બાળકો? એનું સરફેસ ઇન્ટિગ્રેશન. હવે એ કેવી રીતે થશે? જોવો અહીંયા છે ને વાલા બાળકો, ડબલ ઇન્ટિગ્રેશન થશે. જેવી રીતે આપણે દ્વિતીય વિકલન આવતું યાદ હોય તો યાદ છે, d2x by dt2 dx by dt એ પ્રથમ વિકલન કહેવાય, પણ d2x by dt2 એ દ્વિતીય વિકલન કહેવાય. તો એવી રીતે સરફેસ ઇન્ટિગ્રેશન છે એટલે બે વાર સંકલન થશે. એ કેવી રીતે થશે એ સમજવાનું છે. મેથ્સવાળાએ તો આવશે જ, મેથ્સમાં સાવ સિમ્પલ છે, ચિંતા કરવો નહીં. સરફેસ ઇન્ટિગ્રેશન કિંમત મૂકો dq ની, સિગ્મા 0 xy dx dy. આટલું રેડી? ચાલો, સિગ્મા 0 અચળ. હવે સરફેસને બે પરિમાણ હશે, x પરિમાણ અને y પરિમાણ. તો x પરિમાણ ઉપર એનું સંકલન કરવાનું, y પરિમાણ ઉપર એનું સંકલન કરવાનું. વાલા બાળકો, તમારો જે ચોરસ છે ચોરસ એ x પરિમાણ ઉપર ક્યાં સુધી ફેલાયેલો છે કેવો જોઈએ? ચાલો, ઓકે, એ ખબર ના પડી, ફરીથી કહું છું. આપણો જે ચોરસ છે x દિશામાં કેટલો ફેલાયેલો છે? તો કે 0 થી ચાલુ કરી ડોટ 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 એ સુધી ફેલાયેલો છે, કારણ કે ચોરસની લંબાઈ એ છે. સમજાય છે? તો પહેલું સંકલન x અક્ષ ઉપર ચોરસ 0 થી ચાલુ થાય અને એ સુધી ફેલાયેલો છે. અને આમાં x ને ભેગા કરો, x ઇન્ટુ dx. શું થશે વાલા બાળકો? x ઇન્ટુ dx ગુણ્યા, હવે y અક્ષ ઉપર સંકલન કરવાનું. y અક્ષ ઉપર વાલા બાળકો ચોરસ કેટલો ફેલાયેલો છે? 0 થી ચાલુ કરી અને a સુધી. તો y ઉપર 0 to a. અહીંયા શું આવશે? y dy. રેવડી થઈ ગયું. ચાલો, સિગ્મા 0 અહીંયા એક ઘાત છે, અહીંયા એક ઘાત છે. યાદ કરો, 1000 વાર કીધું છે. x છે તો અહીંયા x છે, y છે તો અહીંયા y છે. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં x² by 2 0 થી a ગુણ્યા y² by 2 0 થી a. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, આની બદલે અપર લિમિટ એટલે s² by 2
-0 कारण કે અહીંયા 0 મૂકો તો 0 સ્ક્વેર છેદમાં 2 એટલે 0 ગુણ્યા અહીંયા અપર લિમિટ a²/2 અહીંયા 0 રેડી ચાલો એટલે વધે શું આ તો 0 0 થઈ ગયું a²/2 ગુણ્યા a²/2 એટલે a²/4 આખા ચોરસ ઉપર વાલા બાળકો ટોટલ કેટલો વિદ્યુત ભાર હશે સિગ્મા 0 a² a² ગુણ્યા a² એટલે એની 4 ઘાત થાય 2 ગુણ્યા 2 એટલે 4 આખા ચોરસ ઉપર વાલા બાળકો ટોટલ સિગ્મા 0 a⁴/4 જેટલો વિદ્યુત ભાર હશે જો પૃષ્ઠ ઘનતા આ સૂત્ર અનુસાર બદલાતી હોય તો ડન સિમ્પલ એક બીજી વસ્તુ હવે લંબચોરસ આપે તો આવડી જવું છું લંબચોરસ માટે શું થશે કાંઈ નહીં લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ બે સરખા હોય તો ખાલી એટલી હિન્ટ આપી દઉં લંબચોરસ છે એની લંબાઈ એ છે એની પહોળાઈ બી છે તો ચાલો શું કરવાનું માની લો પૃષ્ઠ ઘનતા સૂત્ર અનુસાર જ બદલાઈ જાય બદલી નાખે અહીંયા x² આપે અહીંયા y આપે અહીંયા x આપે અહીંયા y² આપે ગમે અહીંયા આપે બે જગ્યાએ x² આપે તો સંકલનમાં એ રીતે ચેન્જ થાય આ બધું એઝ ઇટ ઇઝ અહીંયા ચેન્જ થાય શું ચેન્જ થશે લંબચોરસ x અક્ષ ઉપર કેટલો ફેલાયેલો છે 0 થી a સુધી એટલે x વાળા પદનું લંબચોરસ y અક્ષ ઉપર કેટલો ફેલાયેલો છે 0 થી ચાલુ કરીને b સુધી તો અહીંયા શું આવશે 0 થી b સમજાય છે પછી અહીંયા ગમે એ આપ્યું હોય અહીંયા માની લો x² y આપ્યો હોય તો અહીંયા x² આવે અહીંયા y આવે તો એ રીતે સંકલન થાય અહીંયા x ગુણ્યા y² આપ્યો હોય તો અહીંયા x આવે અહીંયા y² આવે બે જગ્યાએ સ્ક્વેર આપ્યો હોય બે જગ્યાએ સ્ક્વેર આવે સમજાય છે કે નહીં બસ બેઝિક મેથડ આ છે રેવડી ઓકે ચાલો સરસ આગળ એના પછીનો દાખલો એક સુરેખ તારની લંબાઈ L છે તેના પર Q જેટલો વિદ્યુત ભાર તેના પર સ્મોલ q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે એટલે શું તારની લંબાઈ L એના ઉપર q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે મીન્સ વિદ્યુત ભારનું વિતરણ સતત અને સમાન કહેવાય યાદ છે ને કાલ કીધું હતું માની લો 100 સેન્ટીમીટર લાંબો તાર હોય તો એના તમે 100 કટકા કરો તો 100 કટકામાં વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હશે સરખું હશે પહેલા કટકામાં 2 કુલમ બીજામાં 2 કુલમ ત્રીજામાં 2 કુલમ એમ કહી શકીએ સમજાય છે કે નહીં તો L લંબાઈના તાર ઉપર Q જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે ટૂંકમાં એકમ લંબાઈમાં સમાયેલો વિદ્યુત ભાર સમાન છે ડન ચાલો તારની અક્ષ ઉપર કોઈ એક છેડાથી a જેટલા અંતરે આવેલા તારની અક્ષ પર કોઈ એક છેડાથી એ અંતરે
આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માપો અથવા શોધો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કે વિદ્યુત ક્ષેત્ર બે એક જ. ચાલો શું કીધું આન્સર? એક તાર છે પાતળો એવો, બરોબર. તાર એબી તાર જે છે બચ્ચા પાર્ટી, એની લંબાઈ એલ છે. કેટલી છે એની લંબાઈ? એલ. આના ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે. હવે મને કીધું હું કોઈ એક છેડો લેવાનો, માની લ્યો આ છેડો લ્યો, આ છેડાથી એની અક્ષ ઉપર, આ એની અક્ષ ઉપર આ પી બિંદુ માની લ્યો આવેલું છે. એ પી બિંદુ બીજા છેડાથી એ જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? તો મારે શું કરવાનું છે? આ આખા તારને કારણે પી બિંદુએ કેટલું ક્ષેત્ર હોય એ ગોતીને કહેવાનું છે. સમજાણું? તાર છે એલ લંબાઈનો, એના આ છેડાથી એક બિંદુ એની અક્ષ ઉપર એ જેટલા અંતરે આવેલું છે. તો આખા તારને કારણે અહીંયા ક્ષેત્ર કેટલું હોય? ચાલો જુઓ. હવે આખા તારને કારણે ત્યાં ક્ષેત્ર ગોતવું હોય એ તો અઘરું પડે. તો પહેલા શું કરો? તારનો એક નાનો એવો ખંડ લ્યો. ઈ નાના એવા ખંડને કારણે પી બિંદુ પાસે કેટલું ક્ષેત્ર છે પહેલા એ ગોતી લ્યો. પછી શું કરવાનું? પછીની વાત પછી, પહેલા આટલું તો કરીએ. ચાલો તો પહેલા વાલા બાળકો તારનો એક નાનો એવો ખંડ પસંદ કરીએ. માની લ્યો આ તારનો એક નાનો એવો ખંડ પસંદ કર્યો. આ જે નાનો એવો ખંડ પસંદ કર્યો એની લંબાઈ માની લ્યો dx છે. કેટલી છે એની લંબાઈ? dx. હવે નાના એવા ખંડને કારણે પી બિંદુ પાસે કેટલું ક્ષેત્ર સી જોઈ છે. સિમ્પલ મળી જાય. કેટલું હોય? કે ક્યુ બાય આર સ્ક્વેર. તો કે એમને ક્યુ એટલે શું જોઈ? આ નાના એવા ખંડ ઉપર કેટલો ચાર્જ છે એ ગોતવો પડે. તો કે હા ચાલો એ હમણાં મળી જશે. બીજું બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અંતર. નાના એવા ખંડથી પી બિંદુનું અંતર કેટલું છે? ડોન્ટ નો. ધારી લઈએ. ધારી લ્યો. દાખલા તરીકે x જેટલું અંતર છે. સમજાય છે કે નહીં? ચાલો તો તારનો નાનો ખંડ જેની લંબાઈ dx છે અને આ ખંડથી પી બિંદુ x અંતરે આવેલ છે. તારનો એક નાનો એવો ખંડ લીધો, એની લંબાઈ dx અને એ ખંડથી પી બિંદુ કેટલા અંતરે આવેલું છે? x અંતરે આવેલું છે. ચાલો તો હવે નાના એવા ખંડ ઉપર કેટલો વિદ્યુત ભાર છે ગોતવો પડે. ચાલો મળી જાય. કેવી રીતે? dx લંબાઈના ખંડ પર વિદ્યુત ભાર આપણે શોધવો છે કે ભાઈ dx લંબાઈના ખંડ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે. ચાલો કેવી રીતે મળશે જુઓ. સિમ્પલ છે યાર. એલ લંબાઈ હોય તો એલ લંબાઈ ઉપર ત્રિરાશિ જ માંડવાની છે. સમાન રીતે વિતરિત થયેલો છે એટલે ત્રિરાશિ માંડી દઈ. આખી એલ લંબાઈ ઉપર સ્મોલ ક્યુ જેટલો ચાર્જ છે તો આ તો એલ લંબાઈનો નાનો એવો ભાગ છે dx. સિમ્પલ. તો શું કરશો?
એલ લંબાઈ પર પથરાયેલ વિદ્યુત ભાર કેટલો છે? સ્મોલ ક્યુ. તો dx લંબાઈ પર પથરાયેલ વિદ્યુત ભાર કેટલો? તો કે dq. થોડો કેવો હશે? ટોટલ ક્યુ છે એનો થોડો એવો ભાગ હશે dq. બસ ત્રિરાશી બની ગઈ. આખી એલ લંબાઈ ઉપર ક્યુ જેટલો ચાર્જ, તો dx લંબાઈ ઉપર કેટલો? ચાલો રેડી. તો dq બરાબર dx અહીંયા ગુણાકારમાં જાય, l છેદમાં જાય, therefore dq બરાબર અહીંયા જશે q ના છેદમાં આ નીચે l ઇન્ટુ dx. આટલું રેડી બાળકો? આમાં રેખીય ઘનતા નથી આપી, નકર રેખીય ઘનતાવાળા સૂત્રનો ઉપયોગ કરત. આમાં ડાયરેક્ટ આપણે આપી દીધું હતું કે ભાઈ એલ લંબાઈ ઉપર ક્યુ જેટલો ચાર્જ છે. સમજાય છે કે નહીં? બસ ત્રિરાશી માંડી દીધી. ચાલો હવે આ નાના એવા ખંડ ઉપર કેટલો ચાર્જ છે? કેટલો ચાર્જ છે? dq જેટલો. એ મળી ગયો. તો હવે આટલા ચાર્જને કારણે પી બિંદુએ કેટલું ક્ષેત્ર છે મળશે કે ના મળે? તો કે હા મળે. બરોબર. ચાલો તો આ ખંડને કારણે પી પાસે ક્ષેત્ર બોલો કેટલું થાય? ડી ઈ બરાબર કે ડીક્યુ આવે બાય આર સ્ક્વેર ની બદલે એનું અંતર એક્સ સ્ક્વેર. માટે ડી બરાબર કે ડીક્યુ ની બદલે ક્યુ ના છેદમાં એલ, ડીક્યુ ની બદલે ક્યુ ના છેદમાં એલ ઇન્ટુ ડીએક્સ બાય એક્સ સ્ક્વેર. રેડી બાળકો? તો નાના એવા ખંડને કારણે, તારના નાના એવા ભાગને કારણે અક્ષ ઉપર પી બિંદુએ કેટલું ક્ષેત્ર છે મળી ગયું. ચાલો મારે તો આખા તારને કારણે જોઈ છે. મેથડ સમજો. તો આખા તારને કારણે જોઈ છે તો સમગ્ર તારને કારણે પી પાસે કુલ ક્ષેત્ર બોલો કેટલું થશે? ઈ બરાબર એક ખંડને કારણે જી આવ્યું એનું સંકલન. એટલે કયું સંકલન કરું? લાઇન ઇન્ટિગ્રેશન, સરફેસ ઇન્ટિગ્રેશન, વોલ્યુમ. તો કે લાઇન ઇન્ટિગ્રેશન કરવાનું, કારણ કે લંબાઈ છે. હવે આ અગત્યનું છે. સંકલન ક્યાંથી ક્યાં કરવાનું, લિમિટ લેતા આવડવી જોઈએ. સાવ સહેલું છે. જુઓ, આ મેં ડીએક્સ લંબાઈનો ખંડ ધાર્યો, એ તો મેં અહીંયા ધાર્યો. આવો તો તારના અસંખ્ય ખંડ હશે કે નહીં? આ તારના બધા ખંડ પી બિંદુએ અસર કરતા હોય કે નહીં? તો કે હા. તો વાલા બાળકો, મને કોઈ કહેશે આ તો મેં આમ આવડો મોટો ખંડ દોર્યો છે, આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ એટલા માટે હા જેણકો એવો ખંડ હોય. તો કોઈ કહેશો પહેલો ખંડ છે, પહેલો ખંડ. એ પહેલો ખંડ પી થી કેટલા અંતરે હશે? તો કે આટલા. આટલા એટલે કેટલા? આટલા એટલે કેટલા? જો લિમિટ લેતા શીખવાડું છું કેમ લિમિટ લેવાની. પી બિંદુએ મારે ક્ષેત્ર જોઈ છે, તો આ ખંડને કારણે કેટલું આવી ગોતી લીધું. આવા તો અસંખ્ય ખંડ છે. આ બધા ખંડ ભેગા થઈને પી બિંદુ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો પહેલો ખંડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ડોટ 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 એન. તો આ ખંડને કારણે મારે ગોતવું હતું, તો આ ખંડથી પી નું અંતર મેં ધારી લીધું હતું x હતું. તો આવા તો અસંખ્ય ખંડ છે. તો પહેલો ખંડ એ જેટલા અંતરે કહેવાય, પહેલો ખંડ એ જેટલા અંતરે કહેવાય. ડોટ 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 અસંખ્ય ખંડ હશે. છેલ્લો ખંડ અહીંયા હોય તો છેલ્લો ખંડ આટલા અંતરે કહેવાય. આટલા અંતરે એટલે કેટલું? જો દેખાય છે L પ્લસ A. સમજાણું કે નહીં? તો આ ઇન્ટિગ્રેશન કરો, એથી ચાલુ કરી અને L પ્લસ A ઉપર પૂરું કરો. અને ડી એટલે શું? ડી એટલે આવી રહ્યું તૈયાર છે કે ક્યુ ના છેદમાં L dx બાય એક્સ સ્ક્વેર. રેડી? ચાલો, E બરાબર
કે અચળ, ક્યુ એટલે કુલ વિદ્યુતભાર અચળ, એલ એટલે લંબાઈ અચળ, એ બધું બારે. તો વધ્યું શું? 1/x². તો એના આમ લખાય x⁻². અહીંયા આવે a, અહીંયા આવે l પ્લસ a dx. સમજાય છે વાલા બાળકો? તો ચાલો કે ક્યુ બાય એલ, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં x⁻1/-1. અહીંયા a, અહીંયા l પ્લસ a, આ માઇનસ અહીંયા આગળ આવી જાય એટલે માઇનસ કે ક્યુ બાય એલ કૌંસમાં શું વધે? x⁻1 ને નીચે લઈ લ્યો એટલે 1/x a l પ્લસ a. નાવ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે તો સહેલું છે. આની બદલે અપર લિમિટ l પ્લસ a માઇનસ આની બદલે લોઅર લિમિટ 1/a. સમજાય છે? માઇનસને હવે અંદર જવા દો. ઓલું તો ગણતરીમાં આડું ના આવે. જો તમને ગણતરી આવડતી હોય તો માઇનસ અહીંયા રાખો તો મને કાંઈ વાંધો નથી. આ તો ભૂલ ના પડે એટલા માટે પહેલાં મેં બહાર લીધો, હવે પાછું એને અંદર લઈ જાઓ. પાછું અંદર લઈ જાઓ એટલે આ પ્લસ વાળું પદ માઇનસ કરે, માઇનસ વાળું પ્લસ કરે, માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ બાય એલ 1/a માઇનસ આને માઇનસ કરી નાખે 1/l પ્લસ a. ચોકડી ગુણાકાર આ અહીંયા અને આ અહીંયા એટલે શું થશે? e બરાબર કે ક્યુ બાય એલ ઇન્ટુ બ્રેકેટ એલ પ્લસ એ અને માઇનસ એ, એલ પ્લસ એ માઇનસ એ છેદમાં બેનો ગુણાકાર એલ પ્લસ એ ઇન્ટુ એ. રેડી? ચાલો ઉપર શું થશે? એ કટ એટલે ઉપર ખાલી એલ વધે, નીચે એક એલ વધે એટલે એના ભેગું કેન્સલ. તો e બરાબર કે ક્યુ બાય a ઇન્ટુ એલ પ્લસ એ. આવી ગયો જવાબ. જો એલ લંબાઈના તાર ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર પથરાયેલો હોય તો તેના કોઈ એક છેડાથી એ અંતરે આવેલા બિંદુએ કુલ ક્ષેત્ર કેટલું હશે? કે ક્યુ બાય a ઇન્ટુ એલ પ્લસ એ. સમજાણું કે નહીં? કેની બદલે 1/4πε0 પણ લખી શકો. ચાલો ક્ષેત્રની દિશા ક્યાં હશે? ક્ષેત્રની દિશા પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર આ દિશામાં હશે કે નહીં? બહારની તરફ હશે એટલે બી થી પી તરફ અથવા તો એ થી પી તરફ. દિશા એ ટુ પી અથવા તો હું લખી શકો બી ટુ પી. આ દિશામાં બધું ક્ષેત્ર હશે. શું આટલું સમજાણું? હવે એક બીજી વસ્તુ, આમાં સ્પેશિયલ કેસ. આ બિંદુ દૂર 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 જાતું જાય તો શું થાય? આ અંતર વધતું જાય કે નહીં? આ બિંદુ એટલું બધું દૂર વહી ગયું, એટલું બધું દૂર વહી ગયું ને કે જો પી અતિ દૂર આવેલ હોય, પી બિંદુ અતિ દૂર આવેલ હોય તો શું થશે? a is much greater than l. આ એ અંતર છે તારની લંબાઈની કમ્પેરિઝનમાં ઘણું બધું મોટું કહેવાય. તો એ ઘણો બધો મોટો છે, એલ ઘણો બધો નાનો છે, બેયનો સરવાળો છે. મારા અગર 1 કરોડ રૂપિયા હોય અને તમારા અગર 100 કરોડ રૂપિયા હોય તો મારા 1 કરોડ રૂપિયા તો હું અવગણી હગું કે નહીં તમારી કમ્પેરિઝનમાં? તો આને તમે અવગણો તો વધે શું? e બરાબર અહીંયાથી તમે એને અવગણો તો કે ક્યુ બાય ખાલી અહીંયા એ વધે, એ ગુણ્યા એટલે a². તો જો સૂત્ર શેના જેવું આવ્યું? બિંદુવત વિદ્યુતભાર જેવું આવ્યું કે નહીં? જો પી બિંદુ ઘણું બધું દૂર આવેલું હોય ને આમ ઝૂમ તો એના તાર છે ને બિંદુવત લાગે. આપણે શરૂઆતમાં જ કીધું હતું પહેલા લેક્ચરમાં જ. બિંદુવતનો મતલબ શું? બિંદુવતનો મતલબ શું? કે એ વસ્તુનું પરિમાણ અંતરની સરખામણીમાં ઘણું બધું નાનું હોય તો એને બિંદુવત કહેવાય. પૃથ્વી બિંદુવત કહેવાય? હે, પૃથ્વી બિંદુવત કહેવાય તો કે હા કહેવાય. કોની કમ્પેરિઝનમાં? સનની, સૂર્યની કમ્પેરિઝનમાં. સૂર્ય ઉપરથી પૃથ્વી જો નાની બિંદુવત દેખાય. કારણ કે પૃથ્વીનું પરિમાણ સૂર્યના અંતરની સાપેક્ષે તો
ઘણું બધું નાનું છે ને કે નહીં? એટલે સૂર્ય ઉપરથી જોતા પૃથ્વી બિંદુવત દેખાય. આપણા અવકાશમાં બધા તારા જોવી છીએ, નાના નાના દેખાય. હકીકત એટલા હશે, બિંદુવત હશે ના હોય, ઘણા બધા મોટા હશે. પણ આપણે જ્યાંથી એનું અવલોકન કરીએ છીએ યંત્ર તો ઘણું બધું મોટું છે, એટલા માટે તમને તારા બિંદુવત દેખાય છે. તો આ પી બિંદુ માની લો અહીંયા તાર હોય, એના પી બિંદુ અહીંથી ઘણું બધું દૂર આવેલું હોય, તો પી બિંદુને એમ લાગે કે અહીંયા બિંદુવત વિદ્યુત ભાર છે. કેવો વિદ્યુત ભાર છે? બિંદુવત. તો આ સૂત્ર બિંદુવત વિદ્યુત ભાર જેવું આવ્યું, કે ક્યુ બાય આર સ્ક્વેર ની બદલે શું આવ્યું? કે ક્યુ બાય એસ સ્ક્વેર. આને આ તાર હાવ નાનો એવો દેખાશે. રેડી? કન્સેપ્ટ ક્લિયર કરો. એક બીજી વસ્તુ, આ મેથડ એટલા માટે કરાવી કે તમને ખબર પડે કેવી રીતે દાખલા ગણવાના. તમારે આખી યાદ ના રાખો તો ચાલે, છેલ્લો આ તમારે જવાબ યાદ રાખો તો વધુ સારું. આખી મેથડ એટલા માટે કે આ ટાઈપના બીજા કોઈ પણ સમસ્યા આવે, આપણે કાલે વર્તુળવાળો ગણ્યો તો હમણાં ચોરસવાળો ગણ્યો, અત્યારે તારવાળો ગણ્યો, તો તમને આવડવું જોઈએ એટલા માટે. બરાબર? આગળ એક મસ્ત ફોર્મ્યુલા છે, યાદ રાખવાની છે. ચાલો, એમાં શું છે જુઓ, એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ ધરાવતી ચાપ પર લેમ્બડા જેટલી નિયમિત વિદ્યુત ભાર ઘનતા ધરાવતો, એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ ધરાવતી ચાપ પર લેમ્બડા જેટલી નિયમિત વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર અથડાયેલો છે. તો આ ચાપને કારણે તેના કેન્દ્ર પર કુલ વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે કેન્દ્ર ઉપર ટોટલ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તમારે ગોતવાનું. જો શું કીધું, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, બરાબર. એક ચાપ છે, એ ચાપ એક્સ અક્ષ સાથે થીટા જેટલો એંગલ બનાવે. માની લ્યો આ ચાપ AB, આ ચાપ AB એ એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવ્યો છે. સમજાય છે? આ ચાપ AB એને એક્સ અક્ષ સાથે થીટા જેટલો કોણ બનાવ્યો છે અને એના ઉપર વિદ્યુત ભાર નિયમિત છે. વિદ્યુત ભારની ઘનતા નિયમિત છે. કેટલી છે? તો કે લેમ્બડા જેટલી. કેટલી છે? તો કે લેમ્બડા જેટલી છે.
તો આ ચાપને કારણે આ જે એનું કેન્દ્ર હોય ને એ કેન્દ્ર ઉપર પરિણામી ક્ષેત્ર કેટલું, તો આ યાદ રાખીએ છીએ આપણે. આપેલ ચાપને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર, અને ચાપ છે ને વાલા બાળકો આર ત્રિજ્યાની ચાપ છે. કેટલી ત્રિજ્યાની? આર ત્રિજ્યાની. ઈ સદિશ બરાબર કે લેમ્બડા બાય આર. શું થશે સૂત્ર? ઈ સદિશ બરાબર કે લેમ્બડા બાય આર માઇનસ સાइन थीटा आई कैरेट प्लस इंटू ब्रेकेट कोस थीटा -1 जे कैरेट. आ याद रखिए छे, घणी बधी जग्याए उपयोगी थशे. ई सदिश बराबर के लेम्बडा बाय आर माइनस साइन थीटा आई कैरेट प्लस कोस थीटा -1 जे कैरेट. थीटा कोणवारी चाप होय एनी त्रिज्या आर होय, एना उपर नियमित विद्युत भारनी घनता लेम्बडा होय, तो सेंटर उपर आटलू क्षेत्र आवे के लेम्बडा बाय आर माइनस साइन थीटा आई कैरेट प्लस इंटू ब्रेकेट कॉस थीटा -1 जे कैरेट. हवे जो समझो, आपणे आवुं आपेलुं होय. हलो आ चाप ए बी आपेली होय. हवे एम के केम के एम के आ चापने कारणे एना सेंटर उपर केटલું ક્ષેત્ર હશે તો વાવડવું જોઈએ. અહીંયા ચાપ થીટા કોણવાળી હતી, અહીંયા ખબર પડે જ. આ જે આખી ચાપ છે ચાપ એને એક્સ અક્ષ સાથે કેટલાનો એંગલ બનાવ્યો હોય? 90 ડિગ્રીનો. કેટલાનો એંગલ બનાવ્યો હોય? સિમ્પલ 90 ડિગ્રીનો. આવી ગયો જવાબ. કેવી રીતે મળે? ચાલો, ઈ વેક્ટર બરાબર કે લેમ્બડા બાય આર મોટા કૌંસમાં અહીંયા આવશે માઇનસ સાइन 90 ડિગ્રી आई कैरेट. समझो भाई, माइनस साइन 90 डिग्री आई कैरेट प्लस कोस 90 -1 जे कैरेट प्लस कोस 90 -1 जे कैरेट. तो आम थाय के नहीं के लेम्बडा बाय आर साइन 90 એટલે 1 પણ આગળ માઇનસ એટલે આ હું આવશે માઇનસ आई कैरेट. પછી cos 90 એટલે 0, sin 90 એટલે 1, 0 -1 -1 જે कैरेट. તો આનો મીનિંગ સમજાણું? આ એમ કહે છે કે ક્ષેત્ર છે ને માઇનસ કે લેમ્બડા બાય આર आई कैरेट माइनस के लेम्बडा बाय आर जे कैरेट. આનો કહેવાનો મતલબ એમ કે ક્ષેત્ર છે ને ક્ષેત્ર માઇનસ આઈ માઇનસ જે નો મતલબ શું? ત્રીજા ચરણની દિશામાં હશે. યાર એમનેમ ખબર પડે. કેમનેમ ખબર પડે? એમનેમ. પોઝિટિવ ચાર્જ છે તો આ બધા ચાર્જનું ક્ષેત્ર કેન્દ્ર ઉપર એના તરફ હોય કે એનાથી દૂર હોય? એનાથી દૂર હોય, એટલે આ દિશામાં હોય. સિમ્પલ, આ દિશામાં હોય. ઝૂમ ઝૂમ. સમજાણું કે નહીં? મૂલ્ય જોતું હોય તો હવે મળી જાય કે નહીં? સાવ સહેલો. કેવી રીતે મળે મૂલ્ય? કેવી રીતે મળી? બે ઘટકનો વર્ગ, વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ √2 કે લેમ્બડા બાય આર. એ તો આવડે કે નહીં? સમજાણું? એટલે આ રીતે તમને ગમે એ એંગલની ચાપ આપે ને આવડી જવું જોઈએ. 30 ડિગ્રીની આપે, 45 ડિગ્રીની આપે, 90 ડિગ્રીની. બરાબર? આ તો સિમ્પલ એક્ઝામ્પલ લીધું તમને સમજાય એટલા માટે. દાખલા તરીકે આ રીતની ચાપ હોય,
ચાપ એ બી નિયમિત વિદ્યુતભાર ઘનતા છે આ વાય અક્ષ એક્સ અક્ષ. ચાલો ખબર પડવી જોઈએ જવાબમાં હું આવવું જોઈએ. થિંક 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 વિચારો. સિમ્પલ વસ્તુ છે. આ સી માની લ્યો તો એસી ભાગ છે, એસી ભાગ એને કારણે આ દિશામાં હશે તો કે હા. સીબી ભાગ છે એનું ક્ષેત્ર આ દિશામાં હશે તો કે હા. તો પરિણામી છે ને બાળકો માઇનસ વાયમાં આવવું જોઈએ. જોઈએ આપણે માઇનસ વાયમાં આવે છે કે નહીં પરિણામી. ચાલો મૂકો વેલ્યુ. કેટલી ચાપ થાય 180ની તો ઈ સદિશ બરાબર કે લેમડા બાય આર મોટા કૌંસમાં માઇનસ સાઇન 180 ડિગ્રી. સમજાય છે? અહીંયા કેટલું આવશે 180 ડિગ્રી કૌંસ પૂરો આઈ કેરેટ પ્લસ કોસ 180 ડિગ્રી માઇનસ 1 જે કેરેટ. રેડી? ચાલો જોવો સાઇન 180 તો સાઇન 180 એટલે તો શૂન્ય થાય. સમજાય છે? સાઇન 180 એટલે કેવું થાય 0 થાય તો આ 0. કોસ 180 એટલે -1. સાઇન 180 ની કિંમત 0, કોસ 180 ની કિંમત -1. -1 એટલે -2. તો ઈ સદિશ બરાબર શું આવ્યું? આ પદ તો 0 કે લેમડા બાય આર -2 જે કેરેટ. અને આમાં લખાય ને -2 કે લેમડા બાય આર જે. તો આ વસ્તુ શું કહે છે? પરિણામી ક્ષેત્ર -z એટલે ઋણ વાયમાં હોવું જોઈએ. તો પહેલા સમજાયું આટલા કટકાને કારણે આમ હોય, આટલા કટકાને કારણે આમ હોય. હવે સમજાણું તો છોકરાઓ આવી રીતે તમને ગમે એ ચાપ આપે ને એ ચાપને કારણે એના સેન્ટર ઉપર કેટલો વિદ્યુતભાર છે ગોતવો હોય. 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી બને ત્યાં સુધી નોન જ આપશે. નોન એટલે જાણીતી. સમજાય છે? આખી હોય તો આખી ચાપ એટલે રિંગ હોય રિંગ. તો રિંગને કારણે કેટલું દયા કુછ ગડબડ હે દયા એમ દયાવાળું દયા નહીં. આખી રિંગ હોય તો 360 ડિગ્રીની હોય તો સેન્ટર ઉપર 0 આવે. કેમ 0 આવે? સિમ્પલ છે યાર. પ્લસ 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 ચાર્જ હોય હામે કેન્સલ થઈ જાય. આ ભાગનું આ બાજુ આવે તો આ ભાગનું આમ આવે. આ ભાગ આને આમ ધક્કો મારે ઝૂમ. પ્લસ એટલે બારે કાઢે. આ પ્લસ આમ બારે કાઢે. આ પ્લસ આમ બારે કાઢે. આ પ્લસ આમ બારે કાઢે. તો હામે અસર કેવી થઈ જાય 0. આમાં કિંમત મૂકો તો એ જવાબ 0 આવી જશે. સાઇન 360 0, કોસ 360 +1 -1 0 થઈ ગયું. બધું 0 થઈ જશે. સમજાય છે કે નહીં? ગોટ ઇટ? ચાલો n બાજુઓ વાળા બહુકોણના n-1 શિરોબિંદુઓ પર સમાન મૂલ્યના વિદ્યુતભાર મૂકેલ હોય તો તેના કેન્દ્ર પર
આ નોંધ લખવાની છે. પરિણામી ક્ષેત્ર કોઈ એક વિદ્યુતભાર વડે ઉદ્ભવતા ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય. ધન વિદ્યુતભાર માટે બહારની દિશામાં, અને ઋણ માટે વિદ્યુતભાર તરફ હોય. સમજાણું શું કીધું? એન બાજુવાળો બહુકોણ છે એટલે શું? દાખલા તરીકે ચોરસ. ચાલો, આ ચોરસ છે એના માટે એન બાજુ, તો એન બરાબર કેટલું થાય? 4. હવે શું કીધું? એમાંથી કેટલા શિરોબિંદુ અથવા તો ખૂણા, કેટલા ખૂણાઓ ઉપર સમાન મૂલ્યનો વિદ્યુતભાર? n-1. તો 4 બાજુ છે તો 4 શિરોબિંદુ, 1 2 3 4. તો આપણે 4 ઉપર નહીં, n-1 ઉપર, એટલે કે n-1 બરાબર 4 - 1 એટલે 3 થાય. તો 3 ઉપર તમે સમાન મૂલ્યનો વિદ્યુતભાર મૂકી દો, Q. તો એ લોકો કહેવા શું માગે છે કે કેન્દ્ર ઉપર ક્ષેત્ર કેટલું હશે? કોઈ એક વિદ્યુતભાર જેટલું હોય એવું જોઈએ ને. કારણ કે જો શું થશે, આ +Q નું ક્ષેત્ર એનાથી દૂર આમ હશે, આ +Q નું ક્ષેત્ર એનાથી દૂર આમ હશે, તો આ તો બે એકબીજાની અસર નાબૂદ કરી દેશે. બરાબર? દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર સમાન છે. દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર સમાન છે. આ એક લખતા ભૂલાઈ ગયું. રેડી? તો આ બે સામસામે એકબીજાની અસર નાબૂદ કરે તો વૈધો એકલો. તો આનું ક્ષેત્ર આ દિશામાં હોય કે નહીં? આમ. તો કેન્દ્ર ઉપર પરિણામી ક્ષેત્ર કેટલું હોય? કોઈ એક જેટલું. અને માની લો આ અંતર એ છે, તો શું થશે? કેન્દ્ર ઉપર ક્ષેત્ર E સેન્ટર બરાબર KQ/S². અને પોઝિટિવ ચાર્જ છે એટલે Q થી દૂરની દિશામાં. હવે ચોરસની બાજુનું માપ આપ્યું હોય તો તમને આ એની વેલ્યુ મળી જાય કે નહીં? સિમ્પલ. દાખલા તરીકે બેન્ઝીન ષષ્ટકોણ n બરાબર 6 અને કેટલા ખૂણા ઉપર? એ ના બેનો પંચકોણ બેનો 1 2 3 4 પંચકોણ રાખી n બરાબર 5. સમજાય છે? બેન્ઝીન જ લ્યો ને. હવે અહીંયા અને n-1 એટલે 5. તો કેન્દ્ર ઉપર પરિણામી ક્ષેત્ર જે છે આ બે એકબીજાની અસર નાબૂદ કરે, આ બે એકબીજાની અસર નાબૂદ કરે, તો પરિણામી ક્ષેત્ર આ દિશામાં હશે કે નહીં? કેટલું હશે? E સેન્ટર બરાબર KQ/R²S². જે અંતર તમને આપ્યું હોય. રેડી? સમજાણી આ નોંધ એક આ યાદ રાખવાનું છે. ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખીએ. કાલના લેક્ચરમાં બહુ મસ્ત થિયરી જોવાની છે, ડાયપોલ વાળી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આપણા માટે. એ આપણે શરૂઆત કરીશું. બરાબર? ત્યાં લગી બાય બાય બાળકો. ટેક કેર. સી યુ. ધ્યાન રાખજો.